મિત્રો આ કેનાલ છે અને આ બાજુમાં તમે મહીસાગર જોઈ શકો છો જે નદી જાય છે તે કેટલી મોડી છે. તો એક આ બોર્ડ છે જે ઉદ્ઘાટન કરેલું તેની તારીખ અને પૂરી માહિતી આપેલી છે. આ રીતના એક આ નર્મદા કેનાલ છે, સરસ મજાની જોરદાર મોટી, અને આ વિશ્વની સૌથી મોટી કેનાલ છે અને આટલી કંઈક લાંબી ઠેઠ આપણી નજર પણ નહીં જઈ શકતી. અને નીચે મહીસાગર નદી જાય છે, એની ઉપર આ કેનાલ બનાવેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા પાવર પ્લાન્ટ છે, ટોટલ 2220 મેગા વોલ્ટેજ ઉત્પાદન કરે છે. તો ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના ખાસ વિડીયોની અંદર આપણે મહીસાગર જે નદી છે અને તેની ઉપર કેનાલ જાય છે તે આવી ગયા છે. આ તમે જોઈ શકો છો મહીસાગર નદી અને આ કેનાલ જાય છે. તો આપણે જોઈએ અને કઈ રીતના બનાવટ છે. તો મિત્રો એક આ બોર્ડ છે જે ઉદ્ઘાટન કરેલું તેની તારીખ અને પૂરી માહિતી આપેલી છે. અને આ તમે જોઈ શકો છો આ નર્મદા કેનાલ છે. તો આ રીતના એક આ નર્મદા કેનાલ છે, સરસ મજાની જોરદાર મોટી, અને આ વિશ્વની સૌથી મોટી કેનાલ છે, તમે જોઈ શકો છો. અને આ રીતના કંઈક આ જગ્યા છે. અને હવે આપણે જઈએ કે કઈ રીતના બનાવટ છે. મિત્રો આ મહીસાગર નદી છે અને તમે જોઈ શકો છો આ છે આ કેનાલ જાય છે તે. હવે આપણે જોઈએ કે આ રીતના બનાવાઈ હતી. તમે અહીંયા જોઈ શકો છો આ કેનાલ છે અને આટલી કંઈક લાંબી ઠેઠ આપણી નજર પણ નહીં જઈ શકતી, ત્યાં સુધી આ મોટી છે. તો મિત્રો આ રીતના કંઈક આ કેનાલ છે, આજે જોઈ શકો છો. અને નીચે મહીસાગર નદી જાય છે, એની ઉપર આ કેનાલ બનાવેલી છે, તમે જોઈ શકો છો. ને જો આ રસ્તે તમે આવો તો આ જરૂર જોવાનું ભૂલતા નહીં. તો આ રીતના કંઈક કેનાલ છે અને આ રીતના કંઈક પેલી બાજુ પણ છે. તો બંને બાજુ બનેલી છે. મિત્રો આ નર્મદા કેનાલ અને આ મહીસાગર જે રિવર છે અને સામે પાવર પ્લાન્ટ છે. અહીંયા એક પાવર પ્લાન્ટ છે 210 મેગા વોલ્ટેજ ઉત્પાદન કરે છે. બીજો પણ એટલો 210 મેગા વોલ્ટેજ ઉત્પાદન કરે છે. ને એક પાવર પ્લાન્ટ એનાથી ભારે છે તે 800 મેગા વોલ્ટેજ ઉત્પાદન કરે છે. ટોટલ 2220 મેગા વોલ્ટેજ ઉત્પાદન કરે છે. તો મિત્રો આપણે વચ્ચે આવી ગયા અને વચ્ચેથી તમે આ રીતના કંઈક વ્યૂ જોઈ શકો છો કે અહીં પણ દૂર છે અને અહીં પણ દૂર છે. આ મહીસાગર નદી છે તેનું પાણી છે અને આ ઉપર છે આ જે આપણે નર્મદા નદી જાય છે તે છે. મિત્રો આ નર્મદા કેનાલ અને મહીસાગરનો તમે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.